પાટણ જિલ્લા પંચાયતમાં ચોકીદાર જ ચોર નીકળ્યા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સુરક્ષાના નામે સરકારી તિજોરીને લૂંટતી રામ સિક્યોરિટી એજન્સીનો ભાંડો ફૂટી ગયો છે। ડીડીઓ બંગલાની સુરક્ષાને નામે રામ સિક્યોરિટી એજન્સીએ લાખોની ઉચાપત આચરી છે। એજન્સીએ નિયમ મુજબ ભરવાપાત્ર 91,000ની સિક્યોરિટી ડિપોઝિટ પણ નથી ભરી। ડીડીઓ બંગલાની સુરક્ષાને નામે દર મહિને 9 ચોકીદારોનું બિલ મૂકી દેવાતું હતું। પગારના બિલ મુકાયેલા 9માંથી 3 સિક્યોરિટી ગાર્ડ બોગસ હોવાનો ખુલાસો થયો છે। રાત દિવસ નોકરી કરતા ચોકીદારોના પગારમાંથી પણ 4,000ની કટકીનો ભાંડાફોડ થયો છે। વોટ્સએપ પર QR કોડ મોકલી અને ગાર્ડ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પાછા લેવાતા હતા। 90 દિવસમાં એજન્સીએ સરકાર અને ચોકીદારો પાસેથી 1.59 લાખ સેરવે લીધા છે। રામ એજન્સીનો ખેલ જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્કની નજરે ચડી ગયો। રામ એજન્સી વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। એટલે જે શ્રીરામ સિક્યુરિટી એજન્સી હતી જે જેમ્સમાં નક્કી કરવામાં આવી હતી અને એમણે જે પગાર કર્યો હોય એમાં 6 જણા જ કર્મચારી કામ કરતા હતા, બાકીના 3 હતા એ કોઈ કામ કરતા નથી, એટલે અન્યને એમણે પગાર કર્યો છે જેને કામ કરતા હોય ને એ સિવાય। अच्छा कोई डिपॉजिट હતી या डिपॉजिट ભરવાની હોય તે डिपॉजिट ભરવામાં 91,000 જેવી ડિપોઝિટ ભરવાની હોય છે પણ એ તેઓએ ભરી નથી। સર કેટલા મહિનાથી હાજરી આવી તા પુરાતી હતી ડુપ્લિકેટ? જાન્યુઆરીથી ટેન્ડર થયું હતું એમ। अच्छा સિક્યુરિટીની જે ડિપોઝિટ ભરવાની હતી તે ડિપોઝિટ ના ભરી તો શું આવું ટેન્ડર થઈ શકે ખરી? એટલે એમાં ટેન્ડર કન્ટિન્યુ હોય છે, ડિપોઝિટ તો એણે ભરવી જ પડે પણ ટેન્ડર કન્ટિન્યુ હોય, એક ટેન્ડર પૂરું થયું બીજું નેક્સ્ટ ચાલુ થાય એટલે જે કર્મચારી કામ કરતા એને તો પગાર કરવો જ પડે, એ પાછળથી પછી ભરી દેતા હોય છે। 15,000 હો પગાર નાખ્યો, એમાંથી 4,000 PF પેટે લીધા અને બીજા સિક્યુરિટીના બધાના ભેગા કરીને એમના વોટ્સઅપ દ્વારા જે QR કોડ મોકલ્યો હતો એમાં પરત કર્યા 23,500 PF પેટે કહેતા હતા। કેટલા પરત કર્યા? 23,500। અને કેવી રીતના 4,000 કેવી રીતે? હા 4,000 અમુક 8ની એન્ટ્રી, અમુક 2ની એન્ટ્રી, એ રીતે એમને જમા કર્યા। હા અને PF જમા થયો ખરી તમે? પહેલા મહિનાનો થયો છે, પછી બીજા ત્રીજા મહિનાનો હજુ PF જમા નથી થયો। કાપ્યા છે ખરી પગારમાં પણ હજુ જમા નથી થયો।